હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને સવારના વાગ્યા છે 7:10 થઈ ગયા. અને આજે પાછું દશામાનો દિવસો અને ઘેર ઘેર દશામાનો સ્થાપના થશે. અને આપણે પણ દશામાની સ્થાપના કરવાની છે. તો હાલ દશામાની તૈયારીઓ થઈ રહી છે આપણે સ્થાપના કરવાની. તો આખો આ બ્લોગ જોજો. તો દશામાની આરતી અને સ્થાપના અને જે વ્રત કરે છે આપણા ઘેર બધાને બતાવવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો અત્યારે આપણે દશા માતાની જે સ્થાપના કરવાની છે તો આપણે આગળ જઈએ ને જે આરતીની તૈયારી કરવાની છે તો આપણે આગળ બતાવીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે જે સ્થાપના કરીએ છીએ બતાવીએ આપણને જોજો. જો તો રૂ વણવાની આરતી માટે જે રૂ વણવાની છે તૈયારી છે. રૂ કોણ વણે છે? આપણા જો આર્ય રૂ વણે છે. આરતીની તૈયારી થાય છે, સ્થાપના બાકી છે અત્યારે. તો રૂ વણે છે અત્યારે. તો હેડો હવે આગળ જે સ્થાપના કરે એ તમને બતાવીએ છીએ. તે સ્થાપના કરીએ આપણે એ પણ બતાવી દઈએ તમને. આપણો હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો આપણે હવે તમને બતાવીએ કે કઈ રીતની તૈયારી કરે છે આપણે. તો તમને બતાવીએ હેડો. હજી આપણે અંદર હવે જો આપણે હવે એ દશામાની તૈયારી થાય છે આપણે. અને જોઈએ દશામાની મૂર્તિ આપણે જોઈ લે બધો આપણા મૂર્તિ આ ફેર આપણે અલગ લાવીએ. અને આ રીતની દશા માતાની સ્થાપના થાય છે. જો આ બે જણાએ જો વ્રત લીધું હોય તો 2 લોટા જોઈએ અને 2 નારિયેળ. જો અત્યારે આપણા દશા માતાની મૂર્તિ છે. જો આ રીતે નારિયેળના ચોલના કરવાના. હા ભાઈ, બુઆજી અમારા બુઆજી છે. અને અત્યારે જો નાળા સળી બોધે છે અત્યારે જોઈ લે. તમારે આવતા વર્ષમાં કોઈને બોલાવો હોય તો બોલાવજો. આ વર્ષમાં તો બુકિંગ છે અમારા ભાઈ, કોઈ મેર પડશે નહીં. તો અમારા એ દશામાની સ્થાપનાનું કામકાજ ચાલુ છે અત્યારે. તો અત્યારે સ્થાપના રોમ થઈ ગઈ, થોડી જ બાકી છે. ચમકાત તો બહુ વહેલી સ્થાપના કરીએ અમે તો. સ્થાપના ચાલુ છે અત્યારે. તમે આપણે 10 દાડા બનાવવાનો વિડીયો. એનો આપણે બધું પતી ગયું, સ્થાપના થઈ ગઈ છે. ચોલા કરે છે તારે હવે બધું પતી ગયું છે. ચોપડી વાંચવાની તે ચોપડી વાંચવાની ને ચાલો
હા ચોપડી વાંચવાની છે, પછી આરતી કરશું. લોટો ના લોટો આરામ પકડી બહુ અત્યારે આ બરોબર. ચોપડી વાંચો જો અરે દૂધ પીવા તારા દૂધ પીવાનું ચાલુ કરી દીધું. ભાઈ તું પીવું લે ચલાનું કામકાજ ચાલુ છે. એક ના તો નાયા વગર ના નાયા ચલ ફોન માં કરી દે ડાયરેક્ટ. લાઈટ ચાલુ રાખતો સૌથી સારું. હા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણાદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણાદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણાદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગાડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને પેકમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડેક દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી થઈને અમી દ્રષ્ટિ રાખી. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિનો પાત્ર થશે, અને જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાને નિષ્ઠાથી તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. એ જ નહીં આવતું મને. હેલો ગાઈસ, તો આપણો હવે આરતી અંદર થાય છે, અંદર આરતી ચાલુ છે. તો આપણે આટલો વિડીયો અહીંથી અંદરથી પૂરો કરીએ છીએ અને કાલ મળીએ બીજા દિવસમાં. તો મિત્રો, આ વિડીયો નવો છે તો આપણે દેવાના 10 ભાગ આવશે. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને બીજા 10 દાડાના વિડીયો તમને જોવા મળે. અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય દશામાં લખજો. તો આપણે જઈએ છીએ આરતીમાં. અને આ વિડીયો અહીંથી પૂરો કરીએ છીએ. જય દશામાં.